ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે જી નીટના જેટલા પણ ટોપિક છે જે આપણી એક્ઝામમાં પૂછાવાના છે એને રિલેટેડ એમસીક્યુની પ્રેક્ટિસ કરી. યસ ઓર નો? હજી આપણે જેમ જેમ આગળ વધશું બાળકો તેમ તેમ વધારે ને વધારે અલગ અલગ નિયમોને આધારે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાના છીએ. આજના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 72 સુધી એક્ઝામ્પલ કર્યા હતા. યસ ઓર નો? નેક્સ્ટ એક્ઝામ્પલ છે 73. તો 73 નંબરના એક્ઝામ્પલમાં તમારે શું કરવાનું છે? તો ધ્યાનથી રકમ વાંચજો. રકમમાં સુધારા વધારા હશે તો હું કરાવતો જઈશ. 27 અંશ સેલ્સિયસ તાપમાને, કેટલા તાપમાને બાળકો? 27 અંશ સેલ્સિયસ તાપમાને વાયુના લીટરને મપાય છે. એટલે 27 અંશ સેલ્સિયસ તાપમાન પ્લસ 273 એટલે થઈ ગયા 300 કેલ્વિન તાપમાન. યસ ઓર નો? અને કેટલા લીટરને મપાય છે બેટા? તે ખાલી લીટર શબ્દ વપરાણો છે, ધેટ મીન્સ 1 લીટર. તો કદ થઈ ગયું 1 લીટર, જેને 1000 ml કહી શકાય છે. માહિતી એટલી નથી બેટા, આગળ વાંચો. શું કીધું છે? તે કે હવે આને 23 અંશ સેલ્સિયસ તાપમાને માપીએ તો કદ કેટલું ધરાવશે? તો બાળકો પહેલા સુધારો કરજો. જે 27 અંશ સેલ્સિયસ તાપમાન હતું ને તો પોઝિટિવ જ હતું, પણ જે 23 અંશ સેલ્સિયસ તાપમાન ત્યાં લખેલું છે રકમમાં એ -23 અંશ સેલ્સિયસ તાપમાન છે. જી હા બાળકો, એ શું કહેવા જઈ રહ્યા છે કે 27 અંશ સેલ્સિયસ તાપમાને વાયુને માપો છો તો ત્યાંથી તમે -23 અંશ સેલ્સિયસ તાપમાને જાઓ ત્યારે કદ કેટલું હશે? V1 V2 સમથિંગ એ જે કદ મળશે કેટલું હશે એ પૂછ્યું છે. આપણે એ શોધીને આપવાનું છે. રકમમાં સુધારો ક્યાં કરવાનો? 23 ના બદલે -23 અંશ સેલ્સિયસ. હવે એને હું શેમાં કન્વર્ટ કરીશ? કેલ્વિનમાં. તો કેલ્વિનમાં કન્વર્ટ કરી એટલે -23 બાદ કરવાના 273 માંથી, એટલે જવાબ આવશે 250 કેલ્વિન. હવે 250 કેલ્વિન તાપમાને અને 300 કેલ્વિન તાપમાને જે વાયુ હોય એ બંનેના કદમાં શું ફેરફાર થાય એ નોટિસ કરવા માટે ચાર્લ્સનો નિયમ. કોનો નિયમ? ચાર્લ્સનો નિયમ. બહુ સીધો જ છે બેટા. બે તાપમાન આપ્યા છે, એક કદ આપ્યું છે, બીજું કદ શોધવાનું કે છે. તો તાપમાન ને કદ વચ્ચેનો સંબંધ આપે ચાર્લ્સનો નિયમ. V1 ના છેદમાં T1, V2 ના છેદમાં T2. તો V2 બરાબર શું થાય? કે આપણે શોધવાનું એ જ છે ને બેટા. કરતા કરો એટલે V1 T2 ના છેદમાં T1 બનશે. વેલ્યુ બધી આપેલી છે. લીટર એટલે 1000 આપેલું છે. T2 નવો તમને 250 કેલ્વિન મળ્યો અને પ્રાથમિક હતો કે 300. સાદુરૂપ આપશો તો 833 ml મળશે. જો મેં અહીં લીટર નથી રાખ્યું, ml માં કન્વર્ટ કર્યા. કેમ? તો શરૂઆતમાં મને લીટર જ આપ્યું હતું, પણ મેં એને 1000 ml માં કન્વર્ટ કર્યા. કન્વર્ટ કરવા પાછળનું કારણ શું? ઓપ્શન જુઓ, ઓપ્શન બધા ml માં આપ્યા હતા, તો મારે જે કદનો દાખલો ગણવાનો હતો એ પણ ml માં જ ગણવાનો હતો. સમજ પડી બધા બાળકોને? ઓકે. ત્યાર પછીનો એક્ઝામ્પલ જુઓ, આ 73 હતો. 74 નંબરનો એક્ઝામ્પલ MCQ સિલેબસ કટિંગ પોર્શનમાં જાય છે, એટલે આપણે ગણવાનો રહેતો નથી. પરંતુ 75 IMP છે અને ગણવાનો છે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પર આધારિત છે. ડેટા તે કે ન બરાબર આપેલો છે. ડેટા તે કે ન બરાબર આપેલો છે, તો ધ્યાનથી ભણવો પડે ને. તો જો તો શું કહે છે? રકમ વાંચો. કેટલા નંબરની? 75 નંબરની. પાત્રને ઓક્સિજન અને નાઇટ્રોજનની ભરેલો છે. એક પાત્ર લીધું છે જેમાં નાઇટ્રોજન ઓક્સિજન બંને ભરેલ છે. શું કહે છે? તે કે આંશિક દબાણના કયા ગુણોત્તર પર વાયુના દળ આદર્શનીય બને? તો આદર્શનીય બને એનો અર્થ સમજાવી દઉં કે આ બંને જે વાયુ છે નાઇટ્રોજન ઓક્સિજન, રકમ વાંચતા રહેજો, એ બંને ક્યાં ભર્યા છે? પાત્રમાં. હવે એ બંનેના આંશિક દબાણનો તમારે ગુણોત્તર લેવાનો છે, ભાગાકાર એવો લેવાનો છે કે જેથી બંનેના વચ્ચે કંઈક દળ વચ્ચેનો સંબંધ બને. આદર્શનીય દળ. આદર્શનીય દળ મતલબ બંનેના દળ સરખા હશે. બંનેના દળ સરખા હશે. ઓકે, આ આદર્શનીય દળનો અર્થ આવો લેવાનો છે અહીંયા. તો દાખલા ગણવા માટે હું શું કરીશ? તો કે પહેલા તો મારે બેયના આંશિક દબાણ શોધવા પડશે, કારણ કે એનો ગુણોત્તર લેવાનો છે ને મારે. તો આંશિક દબાણનું સૂત્ર શું થાય? ભાઈ ધારો કે ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજનના આંશિક દબાણ બરાબર કોઈ પણના આંશિક દબાણ બરાબર હંમેશા થાય પહેલા તો કુલ દબાણ ઇન્ટુ જેનું આંશિક દબાણ શોધવા જઈ રહ્યા હોય એના મોલ ઉપર આવે બેટા, અને છેદમાં આવે કુલ ઘટકોના મોલ.
તો ઓક્સિજનના મોલ છેદમાં ઓક્સિજન અને નાઇટ્રોજનના મોલ. હવે મોલ એટલે શું? તો જો પી કુલ એટલે પી કુલ જ રહેવાના છે, પણ મોલનો મતલબ થાય વજનના છેદમાં આણ્વીય દળ. અને વજન તો અહીંયા નાઇટ્રોજન હોય કે ઓક્સિજન હોય બેયના સરખા છે, એટલે અહીંયા NO2 ની જગ્યાએ હું મૂકીશ તો કે વજનના છેદમાં આણ્વીય દળ. વજન એટલે m માસ, આણ્વીય દળ કેટલું થાય? એક ઓક્સિજનનું 16 થાય, O2 છે એટલે 32 થાય. એ જ રીતે છેદમાં NO2 ફરી વાર આવ્યો તો m/32 કરી નાખો, પ્લસ નાઇટ્રોજન માટે એનું વજન તો સરખું જ છે આદર્શીય m છેદમાં N2 એટલે કે 14 × 28 મૂકી દો. આ થઈ ગયું ઓક્સિજનનું આંશિક દળ. હવે આંશિક દબાણ કોનું શોધશું? તો કે હવે નાઇટ્રોજનનું શોધો. તો જે રીતે આનું શોધ્યું એ જ રીતે ડાયનાઇટ્રોજનનું શોધી નાખો કે ભાઈ ડાયનાઇટ્રોજનનું આંશિક દબાણ એટલે શું થાય? પી કુલ ઇન્ટુ ડાયરેક્ટલી મોલ નથી મૂકતો, વજનના કન્વર્ઝેશનમાં મૂકીએ છીએ. કોનું આવશે ઉપર? નાઇટ્રોજનનું દળ છેદમાં એનું આણ્વીય દળ, છેદમાં નાઇટ્રોજનનું દળ છેદમાં આણ્વીય દળ પ્લસ ઓક્સિજનનું દળ છેદમાં ઓક્સિજનનું આણ્વીય દળ. તો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં, આને હું 2 કહી દઉં. નિયમ અનુસાર બંનેના આંશિક દબાણનો શું લેવાનો છે? ગુણોત્તર. તો PO2 ના છેદમાં PN2 મૂકજો. શું જતું રહે? તો પહેલાં તો બેના પી કુલ દબાણ જતા રહે, સરખા હોય બેમાં, બેના છેદે સરખા છે, છેદે કાઢી નાખો તો ઉપર કોણ વધે? M32. આ રહ્યો M32, એના છેદમાં કોણ જાય? M28. આનો અંશ છેદમાં જાય ને M28, એનો ઊંધો થઈ જશે એટલે 28 ના છેદમાં m તો બેના સરખા, 28 ના છેદમાં 32. તેમ સાદુરૂપ આપતા આવડે ને, બેનો ભાગાકાર કરી નાખજો એટલે PO2 ના છેદમાં PN2 નો જવાબ આવશે. 28 ના છેદમાં 32 આવ્યો. હજી આને સાદુરૂપ આપો તો PO2 ને ત્યાં રાખો, PN2 ને સામે જવા દો અને આનો જવાબ આવશે 0.875. હા બાળકો, 0.875. તો આ તો દાખલાનો જવાબ કે જે તમારા MCQમાં આપેલો છે. તેમ જોઈ શકો છો કે PO2 અને PN2 વચ્ચે આદર્શનીય દળ વચ્ચેનો સંબંધ કેવો છે? ક્યારે? આંશિક દબાણના ગુણોત્તર લેવામાં આવે ત્યારે. નોટ કરી લો. ક્યાં સુધી પૂર્ણ થઈ ગયા બેટા? 75. આગળના MCQ હવે જોઈએ. ઓકે, નોટ કરી લો. ઓકે બાળકો, નોટ કરી લીધો એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ જુઓ, 76 નંબર 76. શું કહે છે? નાઇટ્રોજન આપેલો છે જેના 56 ગ્રામ છે. ડાયનાઇટ્રોજનનું વજન કેટલું આપ્યું છે? 56 ગ્રામ, કે જેનું મોલર દળ આણ્વીય દળ 28 છે અને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના મોલર દળ સાથે મિશ્ર કરેલ છે. તો પરિણામી વાયુનું મિશ્રણનું દબાણ 3 એટમોસ્ફિયર હોય તો ડાયનાઇટ્રોજનનું આંશિક દબાણ શોધો. તમારી પાસે એક પાત્ર છે, એ પાત્રમાં તમે નાઇટ્રોજન ભરેલો છે, કાર્બન ડાયોક્સાઇડ પણ ભરેલો છે અને બંને વાયુને જ્યારે ભરો છો ત્યારે બંનેનું કુલ દબાણ તમને આપેલું છે. હાયાના? તો એના આધારે તમારે એમાં રહેલા નાઇટ્રોજનનું દબાણ શોધવાનું છે. કોઈ પણનું એકનું દબાણ એટલે શું થાય? આંશિક દબાણ. એટલે સૂત્ર કયું આવશે તમને ખબર પડી ગયું છે? યસ ઓર નો? તો ક્વેશ્ચન નંબર 76. વજન આપ્યા છે તો આગળ પણ તમને બોલી ગયો છું કે જ્યારે વજન આપે છે ત્યારે આપણને મોલ મળે છે. તો ડાયનાઇટ્રોજનના મોલ મળશે કારણ કે ડાયનાઇટ્રોજનનું વજન 56 ગ્રામ આપ્યું છે, જેનું આણ્વીય દળ થાય 28, એટલે 28 દૂ થાય 56, એટલે 2 મોલ મળ્યા ડાયનાઇટ્રોજનના. હવે એ જ રીતે એની સાથે બીજો કોઈક ભરેલો વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એના મોલ ગણવા હોય તો એનું વજન છેદમાં મોલર દળ એક આવવાનો. યસ ઓર નો? ઓકે. હવે શું શોધવાનું કીધું છે? તે તમને આંશિક દબાણ શોધવાનું કીધું છે. તો ડાયરેક્ટલી આંશિક દબાણનું સૂત્ર જ મૂકો ને. જેનું પણ આંશિક દબાણ શોધવાનું હોય એનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ અને એ ઘટકના મોલ છેદમાં બંને ઘટકના મોલ. કુલ દબાણ આપ્યું છે 3 એટમોસ્ફિયર. ઘટકમાં જોઈએ તો નાઇટ્રોજનના મોલ મળ્યા છે 2 મોલ, છેદમાં 2 પ્લસ 1 કાર્બન ડાયોક્સાઇડના થાય એટલે 2 ને 1 થાય 3. આ 3 ને છેદના 3 બંને કેન્સલ તો વધ્યા 2. ધેટ મીન્સ કે ડાયનાઇટ્રોજનનું પાત્રમાં કુલ દબાણ હશે 2 એટમોસ્ફિયર જેટલું, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં બમણું થયું કારણ કે 3 ટોટલ હોય તો 2 તો ડાયનાઇટ્રોજનના છે, એક કોનું વધ્યું? કાર્બન ડાયોક્સાઇડનું. ખ્યાલ આવી ગયો? આમ ડાયનાઇટ્રોજનનો જવાબ આવશે 2 એટમોસ્ફિયર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 77 જુઓ. તો એ સિલેબસ કટિંગ પોર્શનમાં જાય છે, મતલબ કે એ એવો ટોપિક છે જે આપણે ભણવાના નથી. આગળનો પ્રશ્નની વાત કરું તો 78 નંબરના પ્રશ્નને ધ્યાનથી સાંભળજો અને
પાછળ આપેલા સોલ્યુશનને ન જોતા, કારણ કે એમાં ઘણા બધા ભૂલ છે, લોચા મારેલા છે. તો પ્રશ્ન નંબર કેટલો છે બેટા? 78. રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. 600 ટોર. ટોર શું છે? તો તમે દબાણને કેટલા અલગ અલગ એકમો માપો છો? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર સમથિંગ હોય, મીટર પર મીટર સ્ક્વેર હોય, પાસ્કલ હોય, બાર હોય, મર્ક્યુરીમાં માપો છો એમએમના. યસ ઓર નો? તો અહીંયા એક એકમ બીજો આપ્યો છે ટોર. કયો એકમ આપ્યો છે? ટોર. ઇંગ્લિશમાં લખાય TORR. ટોર દબાણનો એકમ જ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? કેટલા ટોર આપ્યા છે? 600 ટોર દબાણ છે. કોનું? વાયુ એનું. જો પાત્ર 1000 ml ભરેલું હોય તો વાયુને જ્યારે 1000 ml ભરો, એટલે જો વાયુ એ છે તો વાયુનું 600 ટોર દબાણ છે. ક્યારે? 1000 ml નું હોય ત્યારે. હવે વાંચો આગળ કે 800 ટોર પર, કેટલા? 800 ટોર પર વાયુ બી માટે 500 ml હોય છે. જે દબાણ 600 ટોર હતું ત્યારે વાયુ હતો એ અને કદ હતું 1000 જોઈએ. પણ જ્યારે વાયુ બી લઉં છું અને 800 ટોર દબાણ કરું ત્યારે કદ મને મળે છે 500 ml. હવે રકમને ધ્યાનથી સાંભળવાની છે. કેમ? તે દાખલો કેમ ગણવો ને એ ડાયરેક્ટ ખબર પડે એમ જ નથી જો રકમને નહીં સમજો તો રકમ વાંચો ફરીવાર કે 600 ટોર પર વાયુ એને જો ભરો 1000 ml તો કદ તો ખબર પડી ગઈ. અને 800 ટોર પર વાયુ બી 500 ml ને 2 લીટર ફ્લાસ્કમાં રાખવામાં આવે તો અંતિમ દબાણ કયું હશે? હવે તો એવું કહે છે એ પણ આમાં છે અને બી પણ આમાં છે. કયા લીટરમાં? તો કે 2 લીટરના પાત્રમાં છે. આખા પાત્રનું કદ 2 લીટર અને એમાં 1000 ml વાયુ એ ભર્યો તો દબાણ થઈ ગયું 600 ટોર. 500 ml બી વાયુ ભર્યો તો દબાણ થઈ ગયું 800 ટોર. તો કુલ દબાણ કેટલું? ખબર પડી ગઈ ને? 2 વાયુને ભર્યા પછી કુલ દબાણ કેટલું જો કદ ટોટલ 2 લીટર થવાનું હોય તો પહેલા તો એ અને બીના વાસ્તવિક દબાણો શોધવા પડશે અને એ શોધવા માટે હું બોયલના નિયમનો યુઝ કરીશ. હા બાળકો, બોયલના નિયમનો ઉપયોગ કરવાનો છું અને રકમ પરથી ખબર પડે એમ નથી બોયલનો નિયમ પહેલા લેવો યા ન લેવો. હા યા ના? તો કઈ રીતે લેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો. પહેલી સિચ્યુએશન મારી પાસે શું હતી? દબાણ હતું 600 ટોર, કદ હતું 1000 ml. યસ ઓર નો? તો હું પહેલા એનું દબાણ શોધી કાઢીશ. બીજું 2 લીટરના ફ્લાસ્કમાં કે આ જે 2 લીટરનું પાત્ર છે, કારણ કે 1000 ml એટલે 1 લીટર હોય, 1 લીટરમાં 600 બતાવતું હોય તો 2 લીટરના પાત્રમાં એનું દબાણ કેટલું, પછી એ જ રીતે 2 લીટરના પાત્રમાં બીનું દબાણ કેટલું, બેનો ટોટલ મારો અંતિમ દબાણ મળી ગયું. ખબર ને દાખલો ગણવાનું? ઓકે, તો 600 એ 1000 થાય તો 2 લીટર એટલે 2000 ml એ કેટલું દબાણ થાય? P2. એટલે P1 V1 બરાબર P2 V2 થઈ ગયું બોયલનો નિયમ. યસ ઓર નો? P1 હતું 600 ટોર, V1 હતું 1000 ml, P2 શોધવાનું 2000 ml ના પાત્રમાં છે તો P2 કેટલો થાય બેટા? P2 થાય 300 ટોર. કેમ? તે સાદું રૂપ આપશો તો 300 ટોર આવશે જવાબ. એ જ રીતે વાયુ બી માટેની વાત કરવા જઈએ તો જ્યારે 500 ml કદ આપણે ભર્યું હતું 800 ટોરે અને પછી પાત્ર 2 લીટરના ફ્લાસ્કમાં ભર્યું 2000 ml ત્યારે દબાણ કેટલું? કારણ કે બંને વાયુના અલગ અલગ દબાણ શોધી બંનેના સરવાળો કરશું ત્યારે આપણને ટોટલ દબાણ મળવાનું છે. તો આપણે શું કર્યું? બોયલનો નિયમ એપ્લાય કરશું. P1 V1 બરાબર P2 V2. P1 V1 તો આપેલા જ હોય એના 800 અને 500 છે. પાત્રનું કદ V2 એટલે 2000 ml કરી નાખવાનું અને ત્યારે P2 શોધવાનું. તો કેટલો મળ્યો બેટા? 200. અંતિમ દબાણ કેટલું એવું કીધું છે જ્યારે 2 લીટરના પાત્રમાં A અને B બંને ભરો ત્યારે. તો એ અંતિમ દબાણ થશે બેટા 200 + 300, કારણ કે આના 200 આના 300 એમ કરીને ટોટલ મારશો તો 500 ટોર જવાબ આવશે. કારણ કે પાછળ જે સોલ્યુશન આપ્યું છે એ સોલ્યુશનમાં લગભગ તમને ખબર નહીં પડે, ડાયરેક્ટ મૂકી દીધેલું છે ને. પણ આ સમજૂતી તમારી પાસે હોવી જોઈએ એટલે લખી નાખજો. ઘણા બાળકો હજી પણ શું કરે? ડાયરેક્ટ જવાબ લખી નાખે છે. શા માટે ડાયરેક્ટ લખો છો બાળકો? હિન્ટ આપું છું, દાખલો ગણાવું છું તો લખો ને. ઓકે, નોટ કરી લો. આગળના એક્ઝામ્પલ તરફ જઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ કેટલો છે બેટા? 79. રકમ ધ્યાનથી વાંચજો. 760 ટોર જો દબાણ આપ્યું છે 760 ટોર. એક વસ્તુ યાદ રાખજો, 1 બાર બરાબર
તમે 760 ટોર લઈ શકો. કેટલા બાર બરાબર બેટા? 1 બાર બરાબર. આ એકમ કન્વર્ઝેશન યાદ રાખજો. અધરવાઇઝ તમે 760 mm મર્ક્યુરી પણ લઈ શકો. અધરવાઇઝ તમે 10⁵ પાસ્કલમાં દબાણ પણ લઈ શકો છો. આ યુનિટ કન્વર્ઝેશન યાદ રાખજો, એટલે આગળ કન્ફ્યુઝન ન થાય. ઓકે, તો 1 બાર બરાબર 760 ટોર લઈ શકાય છે. અહીં 760 ટોર આપ્યા છે એક્ઝેક્ટ એટલા માટે કહું છું. તો દબાણ કેટલું આપ્યું બેટા? 760 ટોર અને 27°C તાપમાને, તાપમાનને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? 27 + 273 એટલે 300 કેલ્વિન તાપમાન આપ્યું છે. કદ કેટલું આપ્યું છે? 4.1 લીટર. તો આ પાત્રની અંદર કુલ વાયુના અણુઓની સંખ્યા કેટલી છે? હવે અણુ, પરમાણુ, આયનો આ બધી સંખ્યા ક્યાંથી મળે? મોલ પરથી મળે ને, કે ન મળે? તો મોલ વાળું સૂત્ર કયું આવે? કે આદર્શ વાયુ વાળું સમીકરણ એક જ છે, પીવી બરાબર nRT. એમાં મોલ આવે, દબાણ આપી દીધું છે, બધી વસ્તુ આપેલી છે. મોલને કરતા કરો માત્ર. તો જેવા તમે આમાં રહેલા n ને કરતા કરો, સૂત્ર થઈ જાય કંઈક આ ટાઈપનું, PV/RT. દબાણ 760 ટોર છે. બેટા હંમેશા યાદ રાખજો કે પીવી બરાબર nRT ના સૂત્ર આવે. આ બાબતને ખાસ યાદ રાખજો. પીવી બરાબર nRT ના સૂત્ર આવે તો ત્યાં રહેલા દબાણને તમારે પ્રોપર એકમમાં દર્શાવવા પડશે, બધા એકમોને. ઓકે, ખબર પડી ગઈ? બાકી તમે બોયલ, ચાર્લ્સ કે કોઈ પણ નિયમમાં જે દબાણ જે એકમમાં આપ્યું છે એમાં લઈને ગણશો, જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ પીવી બરાબર જ્યારે nRT આપ્યું હોય ત્યારે એનું દબાણ હંમેશા બારમાં લખજો. હવે 760 ટોર આપેલા છે તમને, તો બાર કેટલા થાય એના? 1 બાર. તો અહીંયા 1 મૂક્યો જો મેં, પી બરાબર વી તે લીટરમાં જ હોય તો 4.1 લીટર આપેલા જ છે. બીજું આર ની કિંમત 0.082 થશે બરોબર બારમાં. ત્યારબાદ ટી ની કિંમત 300 અને શોધવા જઈ રહ્યા છો મોલ, તો પાછળ એકમમાં લાગશે મોલ. ઓકે, ચલો હવે મારે શોધવાના શું હતા? અણુઓની સંખ્યા. તો હું જાણું છું કે 1 મોલ બરાબર થાય 6.022 ગુણ્યા 10⁻23 અણુ. તો એક કામ કરો ને, મોલે હટાવી દો, ત્યાં 6.022 ગુણ્યા 10⁻23 મૂકી દો, સીધો જવાબ આવી જાય. તો જો મેં એ જ કર્યું, 4.1, એક તો એક જ હોય, 4.1 ના 4.1 મોલની કિંમત મૂકી દીધી 6.022 ગુણ્યા 10⁻23. આર અને ટી તો હતા જ, અને સાદુરૂપ આપતા મને જવાબ મળ્યો કેટલો બેટા? 1 ગુણ્યા 10⁻23. તો આમ તમે જવાબ મેળવી શકો છો અણુઓની સંખ્યા શોધવાનું કહે ત્યારે. કારણ કે હંમેશા યાદ રાખજો, મોલ સંખ્યા હશે તો તમને અણુ, પરમાણુ બધાની સંખ્યા મળી શકે. સૂત્ર કયું લેવું છે, એકમો કયા લેવા છે એ અઘરું નથી. કેમ? કે હંમેશા જેવું બોલું છું ને એને યાદ રાખો. પીવી બરાબર nRT. કેમ ખબર પડી? કે અણુ શોધવા છે તો મોલ જોઈએ. મોલ વાળું સૂત્ર માત્ર આ એક જ છે. તાપમાન આપેલું હોય, દબાણ આપેલું હોય, કદ આપેલું હોય, તો એટલે તો ખબર પડે ને સૂત્ર કયું લેવું. યસ ઓ નો? ક્લિયર? ચલો 80 નંબરનો MCQ જુઓ. 80 શું કહે છે? 27°C તાપમાને. ધેટ મીન્સ કે તમને શરૂઆતનું T1 આપી દીધેલું છે. જો હું સેલ્સિયસ નહીં બોલું, ડાયરેક્ટ કેલ્વિન જ કરી નાખીશ. કેમ? તો મને ખબર જ છે દાખલા ગણવામાં સેલ્સિયસ આવવાનું જ નથી, કેલ્વિન જ આવવાનું છે. તો 273 એડ જ કરી દઈશ. રકમ જો ને ત્યાં 273 એડ થયેલા જ દેખાવા જોઈએ એવું વિચારવાનું. 27 + 273 ધેટ મીન્સ 300 કેલ્વિન તાપમાન. આગળ હવાના 27°C તાપમાને હવાના કદથી, જે હવાનું કદ છે એ કદથી કેટલી ટકાવારી પાત્ર ધરાવતું છે? 600 ml નું પાત્ર છે. જો સમજો કે તમારી પાસે એક 600 ml નું પાત્ર છે, પાત્રનું કદ ખબર પડી ગયું ને, 600 ml છે. તો એ હવાનું જે ટોટલ કદ છે એ હવાના ટોટલ કદથી કેટલા કદનું ટકાવારી વાયુ ધરાવતો છે? કઈ સ્થિતિમાં એ સાંભળો પહેલેથી. 27°C તાપમાન, T1 આપી દીધું છે, પાત્રનું કદ કેટલું કીધું છે? 600. હવે એવું કહે છે કે આ પાત્રને તમે 37°C તાપમાને ગરમ કરો. જો સાદી ભાષામાં સમજાવું છું, રકમ વાંચશો નહીં સમજાય, રકમ વાંચશો નહીં સમજાય, એટલે સાદી ભાષામાં સમજાવું છું કે 27°C તાપમાન એટલે કે 300 કેલ્વિન તાપમાને આમાં 600 ml વાયુ હતો, એને ગરમ કરો. ગરમ કરો એટલે કેટલા તાપમાને ગરમ કરો કીધું? 37°C. કેલ્વિનમાં કન્વર્ટ કરો, 310 કેલ્વિન થશે. તો 310 કેલ્વિન તાપમાને ગરમ કરો ત્યારે આમાંથી કેટલો વાયુ બહાર જાય છે? હવે કેટલો બહાર જાય છે ખબર ક્યારે પડે? જ્યારે 37°C તાપમાને તમને કદ મળે ત્યારે.
યસ ઓ નો? તો પહેલા હું શું કરીશ, V1 T1 બરાબર V2 T2 નું સૂત્ર લઈ લઈશ. કેમ કે મારી પાસે બે ટેમ્પરેચર આપ્યા હતા, એક કદ છે ને બીજું કદ શોધવાનું છે 37°C તાપમાને. તો V1 ના છેદમાં T1, V2 ના છેદમાં T2. V2 ને કરતા કરી નાખું, બાકીની વેલ્યુ બધી મૂકી દઉં તો 620 ml મળ્યું. અને તમે જાણો છો સારી રીતે, વારંવાર સમજાવ્યું છે મેં તમને, તાપમાન વધે વાયુનું કદ વધે. 27 માંથી એટલે કે 300 માંથી 310 કેલ્વિન થયું તો 600 માંથી 620 ml કદ પણ થયું. પણ સવાલ એ હતો કે આ એટલું ગરમ કરું ત્યારે આમાંથી બહાર જતો વાયુ કેટલો હશે? તો એ બહાર જતા વાયુનું કદ, બહાર આવતું કદ કેટલું? તો ટોટલ કદ 620 હતું, એમાં પાત્રનું કદ બાદ કરી દો તો વધારાનો બધો વાયુ બહાર જતો રહ્યો હોય 20 ml. અને આમાં પ્રશ્ન એવું કીધું છે કે બહાર જે જાય છે એની ટકાવારી શોધો હવામાનના કદની કમ્પેરમાં. તો હવામાનનું કદ પાત્ર સાથે કેટલું હતું? 600. આ મૂક્યા કુલ કદ 600, એમાંથી બહાર આવતું કદ કેટલું? 20. તો 20 ના છેદમાં 600 ગુણ્યા 100 એટલે ટકાવારી નીકળે. કેટલી નીકળી? 3.33% જેટલું કદ બહાર આવતું રહેશે પહેલાની કમ્પેરમાં. ઓકે, અને વાત સાચી જ છે ને, એટલું જ હોય ને. 600 તો ત્યાં રહી જ જવાનું છે પાત્રમાં, વધારાનું જે 20 ml બહાર ગયું એને ટકાવારીમાં શોધો. ટકાવારી તો કાઢતા આવડે જ તે, જેટલું હોય એટલું છેદમાં કુલ ગુણ્યા 100. આવડશે ને? નોટ કરી લો બાળકો. આગળ MCQ બીજા જોઈએ. ગભરાવાનું નહીં, ચિંતા નહીં કરવાની, સૂત્રો જે શીખવાડું છે એની પ્રેક્ટિસ કરો. હંમેશા પ્રેક્ટિસ જ સ્માર્ટ વર્કમાં કન્વર્ટ થાય. જે પ્રેક્ટિસ કરતું જ નથી, જે ગણતું જ નથી, એને સમજ જ ક્યાંથી પડવાની છે? એટલે ગણતરી કરો તો સમજ પડે, પ્રેક્ટિસ કરો તો આવડે. ઓકે, નોટ કરી લો. ક્વેશ્ચનમાં આગળ વધીએ તો આગળનો પ્રશ્ન કયો છે? નોટ કરી લો બાળકો. 81. રકમમાં થોડો સુધારો કરજો. ક્વેશ્ચન નંબર 81 ધ્યાનથી સાંભળજો. 25°C તાપમાને એ ઓકે છે, પણ 25°C તાપમાન પછી જે દબાણ આપેલું છે 768.8 mm. જી હા બાળકો, કેટલું આપ્યું છે? 768.8 mm. એ ટાઈપિંગ મિસ્ટેક છે, ત્યાં લખી નાખો 745 mm. મટીરિયલમાં, ઝેરોક્સમાં કે પછી જે કંઈ તમારી પાસે બુક છે એ બુકમાં દબાણ સુધારી લેજો. રકમમાં 768 નહીં પણ 745 mm દબાણ આપેલું છે. તો એ 745 mm ના દબાણે અને 25°C તાપમાને શું કરવાનું કહે છે? તો તમારી પાસે એક વાયુ છે કે જેનું કદ 160 ml છે અને પાણીની સપાટી પર જમા થયેલું છે, એકઠું થયેલું છે. આવી કઈ આકૃતિ યાદ આવે છે? મેં સમજાવી હતી ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં કે વાયુના કણો કે વાયુઓ જ્યારે પાણીના સંપર્કમાં જાય છે અને જમા થાય છે ત્યારે એ ભેજવાળું દબાણ, સૂકા વાયુનું દબાણ, બંનેનો સરવાળો કરો તો કુલ દબાણ. આવું સમજાયું હતું, યાદ આવ્યું કઈ? એ થિયરી પર બેઝિસ આ દાખલો છે. રકમ ફરીવાર રિપીટ કરું છું. 25°C તાપમાને અને ટોટલ 745 mm દબાણે વાયુનું કદ 160 ml છે. હવે 25°C તાપમાને જલીય તાણ કોને કહેવાય? આ જે ભેજના સંપર્કમાં જે વાયુ આવ્યો હોય, નીચે પાણીના સંપર્કમાં જે વાયુ આવ્યો છે અને એના દ્વારા જે દબાણ તણાવ ઉત્પન્ન થાય છે એને જલીય તાણ કહેવાય. એ જલીય તાણ આપી દીધું છે. જો કુલ દબાણ આપ્યું છે, જલીય તાણ આપ્યું છે 23.8 mm અને એવું કીધું છે કે આજ 25°C તાપમાને તમારે ઉપર જે પાણીના સંપર્કમાં નથી આવ્યો એવો સૂકો વાયુ જે કાંઈ છે એનું દબાણ શોધવાનું છે. એટલે એકદમ સીધું સાદું સૂત્ર છે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં આ સૂત્ર આવી ગયું છે. સૂત્ર કંઈક આ ટાઈપનું હતું, પી કુલ બરાબર સૂકા વાયુનું પ્લસ ભેજવાળાનું બંનેના દબાણનો સરવાળો. સૂકાનો મતલબ થાય પી શુષ્ક દબાણ અને ભેજવાળાનો આપણે શબ્દ આપ્યો તો જલીય તાણ. હવે કુલ આપેલું છે તો કુલમાંથી જલીય તાણ બાદ કરું તો શુષ્ક મળે, સૂકા વાયુનું દબાણ. તો સૂકા વાયુના દબાણ બરાબર કુલ દબાણમાંથી જલીય તાણ બાદ કરી દો. કુલ દબાણ કેટલું આપ્યું છે ટોટલ એનું? 745, જે આપણે રકમમાં સુધારો કર્યો, અને 23.8 કે જે તમારા જલીય તાણનું છે. બે બાદ કરતા જવાબ મળ્યો 721.2 સમથિંગ. યસ ઓર નો?
તો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. સુધારો તમને ખબર પડી ગઈ છે અને સૂત્ર ખાલી મૂકવાનું હતું અને રકમને ખાસ સમજવાની હતી. ઓકે બાળકો, ચલો આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 82 83 બંને સ્કીપ છે, મતલબ કે સિલેબસ કટિંગ પોર્શનમાં જાય છે, જે આપણા સિલેબસમાં નથી. કયો ટોપિક કીધો બેટા મેં? 82 નંબર 83 નંબર. ઓકે, નોટ કરી લીધું ને? તો ટેન્શન લેવાનું નહીં, બિંદાસ દાખલાઓ ગણવાના. જી નીટનો કન્સેપ્ટ છે. જ્યારે થિયરી ચાલતી હોય ત્યારે આપણે થિયરી ભણીએ છીએ અને જ્યારે જી નીટના કન્સેપ્ટ ચાલતા હોય ત્યારે જી નીટ ભણીએ છીએ. હા, થોડુંક એનર્જી ડલ હોઈ શકે, તબિયત થોડી ખરાબ છે, પણ તમારી એનર્જી ડલ હોવી જોઈએ ને બેટા. ઓકે, ક્લિયર ને? અને બધું સમજાય છે ને દરેક બાળકને? હા યા ના? સમજવાનું રાખવાનું બેટા. ન સમજાય તો કોન્ટેક્ટ પણ કરવાનો, પણ એવું ન થવું જોઈએ કે જસ્ટ ખાલી ભણવા ખાતર જ ભણો છો. ઓકે, ચલો નોટ કરો બેટા. 82 અને 83 તમારે ભણવાના નથી. 84 નંબરની અંદર જોઈ લઈએ શું કહે છે. રકમ વાંચો તો બેટા કે તમારી પાસે 27 અંશ સેલ્સિયસ તાપમાને, ભાઈ 27 નું કેલ્વિનમાં કન્વર્ટ કરો ફટાફટ. 300 એટલે શરૂઆતનું T1 છે 300. આગળ વાંચો. 1 એટમોસ્ફિયર દબાણે, એટલે શરૂઆતનું દબાણ છે 1 એટમોસ્ફિયર. કદ આપ્યું છે 10 લીટર, તો શરૂઆતનું કદ છે 10 લીટર. આવો ડેટા આપ્યો છે ને, તો ડેટા લખતો જવાનો બેટા. આગળ વાંચો. કયા અંતિમ તાપમાને, અંતિમ તાપમાન એટલે આનું T2 તાપમાન કેટલું હશે કે જ્યારે કદ કેટલું થઈ જાય? 5 લીટર સમથિંગ થાય, 5.0 લીટર, એટલે 5 લીટર બને આના આ જ દબાણે. એટલે P2 તમારું 1 એટમોસ્ફિયર જ રહ્યું. એટલે આખે દાખલાની અંદર દબાણ અચળ છે. હવે દબાણ અચળ હોય તો મગજને તરત લાઈટ થવી જોઈએ કે અચળ દબાણનું સૂત્ર ક્યાં આવતું હતું, અથવા તો જ્યાં કદ અને તાપમાન આવતું હોય એવું સૂત્ર ક્યાં આવતું હતું? ચાર્લ્સના નિયમમાં બેટા. એટલે V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2 આવતું હતું ને. આમાં T2 ને કરતા કરી દઈએ અને બાકીના 3 પદોની કિંમત આપણી પાસે છે તો એને મૂકી દઈએ તો 5 ગુણ્યા 300 કેટલા બેટા? 5 ગુણ્યા 300 છેદમાં 10 લીટર વાળા 10, 5 દુ 10, 300 ના છેદમાં 2 એટલે 150 કેલ્વિન થાય. કેટલું થાય બેટા? 150 કેલ્વિન જેટલો જવાબ આવે. તો તાપમાન તમને કેટલું મળશે તે કે ભાઈ જો ઓપ્શન સી માં આપ્યું છે 150 કેલ્વિન તાપમાને જશો ત્યારે 10 લીટરનું 5 લીટર થશે. અને વાયુમાં તો તમે જાણો છો તાપમાન વધે વાયુના કદ વધે. તાપમાન 300 થી 150 આવી ગયું છે તો કદ તે 10 થી 5 જ આવ્યું છે ને. એટલે નિયમો જો ખબર હોય તો તમને ખબર પડે કે જવાબ આવ્યો સાચો છે કે ખોટો છે. ઓકે, ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85-86 એ સિલેબસ કટિંગ પોર્શનમાં જાય છે. સિલેબસ કટિંગ પોર્શનમાં જાય છે. કયો? 85 અને 86 નંબરનો MCQ અને આજનો છેલ્લો MCQ 87 નંબર જે તમારે ધ્યાનથી સમજી વાંચીને જવાબ આપવાનો છે. થિયરિકલ છે બેટા. જો તો પેટીને બે સમાન ભાગમાં, ધારો કે હું એક પેટી લઈ લઉં અને બે સમાન ભાગમાં વિભાજિત કરી દઉં છું. આવું કહે છે મને. પાતળી આડશ દ્વારા, આડશ એટલે એક આડી પડદો કે લાઈન કે પટ્ટો દ્વારા શું કર્યું? વિભાજિત કર્યું. હવે શું કરવાનું કહે છે? તેમાં વાયુ P અને વાયુ Q ને સમાન રીતે ભરો અને બંને ભાગમાં દબાણ કેટલું છે? 250 ટોર. દબાણ પણ બંને બાજુ બંને વાયુનું સમાન છે. આવું રકમમાં કીધું છો બેટા. ઓકે, હવે એવું કહે છે કે આ વચ્ચેની આડશને દૂર કરી દો. એટલે જે વચ્ચે આડશ હતી એને દૂર કરી દઈએ તો શું થાય? કે ભાઈ બંને બાજુ હતા કોણ? બંને બાજુ હતા તો વાયુ. બંનેના દબાણ કેવા? સરખા. જો બેટા દબાણ સરખા હોય એના તાપમાન સરખા હોય. તાપમાન સરખા હોય એની ઉર્જા સમાન હોય. ઉર્જા સમાન હોય એની ગતિ સમાન હોય. તો જેટલી ગતિથી પહેલા ગતિ કરતા હતા એટલી જ ગતિથી P અને Q હવે ગતિ કરશે. Q ના થોડા અણુ આ બાજુ આવશે તો P ના થોડા અણુ પેલી સાઈડ જશે. પરંતુ પાત્રનું કુલ દબાણ એટલું ને એટલું જ રહેશે જેટલું કે આંશિક દબાણ બેયના બતાવતા હતા. યાદ રાખજો હું શું કહેવા માંગુ છું. એટલામાં કેટલું હતું બેટા? ખાલી P હતો. ત્યારે કદ કેટલું હતું? આટલું જ હતું ને. એટલે આટલા કદમાં 250 હતું તો સામે પણ આટલા કદમાં 250 જ હતું. હવે કદ ડબલ કરી દીધું, વચ્ચેનો આડશ કાઢી નાખું તો કદ તો ડબલ થઈ ગયું ને. તો
તો ડબલ કદ થયું, દબાણે ડબલ થયું છે? તે કે ના. કેમ? તે કે એકને એક વાયુ જ હોત, આ બાજુ ખાલી હોત અને આડશ કાઢ નાખે તો દબાણ ઓછું થઈ જાત. પરંતુ બંને બાજુ વાયુ તો હતા જ તેને, આડશ રાખવું કે કાઢી લઉં, બંને દ્વારા 250 લાગુ પડતા જ થા. એટલે સમગ્ર પાત્રનું પણ દબાણ 250 સ્ટોર રહેશે. હજી ઘણા બાળકોને આ થિયરી નહીં સમજાણી હોય, એને સમજાવું છું ફરી એકવાર. અહીંયા જો ખાલી હોત ને બેટા, તો આ વાયુ પસરણ પામતો સામે જતો રહે અને ફેલાઈ જાય. ફેલાઈ જાય એટલે દબાણ ઓછું થઈ જાત. હા યા ના? થયું શું? જેવો આડશ હટાવી તો ત્યાં પણ વાયુ, અહીંયા પણ વાયુ. અને તમે સમજો, આટલા કદમાં કેટલું હતું? 250 હતું યા નહોતું? ઓકે. હવે ડબલ કદ કરી દઉં તો દબાણ થોડું વધવાનું છે, ઘટવાનું છે? એટલું જ રહે. કેમ? કદ ડબલ થાય તો વાયુ ડબલ જ થયો ને. અહીંયા પી ને ક્યુ બંને છે અને બંને દ્વારા બંનેના સરવાળાનું કુલ નહીં ગણવાનું. યાદ રાખજો, સરવાળો ક્યાં કરવામાં આવે? આમાં નવો કોઈ ઉમેરવામાં આવે એક જ કદમાં તો 250 એટલે 500 આમાં થાય. જો આ ક્યુ ને ઉઠાઈને આમાં નાખી દો તો 500 થાય. પણ મેં શું કર્યું? જોડ્યું છે. બે સમાન પાત્રને જોડવું અને બંનેના દબાણ સરખા હોય તો સમગ્ર પાત્રનું દબાણ પણ સરખું રહે. આ યાદ રાખજો. ઓકે? કારણ કે અહીંયા પણ 250 હતું ને અહીંયા પણ 250 હતું. બે વાયુ હતા અને બંને વાયુને મેં એક જ પાત્રમાં લઈ લીધા તો કદ તો બેના ભાગમાં અડધા જ જવાના પછી દે. ડિસ્ટ્રીબ્યુટ તો આખા પાત્રમાં 250 સ્ટોર દબાણ લાગવાનું છે. ઓકે? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે 87 સુધીના બધા MCQ તમારે ક્લિયર થઈ ગયા છે. જે નથી ગણવાના એ નથી જ ગણવાના, જે ગણવાના છે એ વ્યવસ્થિત નોટમાં હિન્ટ સહિત થિયરિકલ શબ્દોનું તમારા નોંધ પોથી સહિત, મતલબ નોંધ કરો ને, લખીને રાખવાના. છતાં પણ ન સમજાય મારો કોન્ટેક્ટ કરવાનો. ઓકે? દરેક સ્ટુડન્ટ જેને નોટ બનાવી નથી, નોટ બનાવવા લાગજો. પોઈન્ટ લખ્યા નથી, પોઈન્ટ લખવા મળજો. છેલ્લે મંગાવીશું. ક્લિયર? ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.